જય હિન્દ દોસ્તો, ડિસ્કવર ટ્યુશન ક્લાસીસની અંદર તમારું સ્વાગત છે। જેમ આપણે જાણીએ છીએ કે આવતા મહિનાથી એટલે કે ફેબ્રુઆરીની અંદર ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ એક્ઝામિનેશન શરૂ થવા જઈ રહી છે અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને લેંગ્વેજ સબ્જેક્ટ્સની અંદર ખૂબ જ વધારે પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને તેની અંદર ઇંગ્લિશની અંદર। તો ઇંગ્લિશની અંદર પણ ખાસ કરીને વાત કરીએ તો જે ગ્રામર સેક્શન આવે છે, સેક્શન સી અને સેક્શન ડી, જે બંને થઈને કુલ 30 માર્ક્સનું હોય છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા માર્ક્સ છે પોતાના લૂઝ કરે છે। તો તે લૂઝ ન કરે તે માટે થઈને આપણે એક નાનકડો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર અહીં આપણે અઠવાડિયાના લગભગ 3 એવા પેપર લેશું જે ઓલરેડી બોર્ડની અંદર પૂછાયેલા છે અને બીજા અમારા ટ્યુશન ક્લાસ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે તેવા પેપર્સને આપણે અહીંયા સોલ્વ કરાવશું કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો સેક્શન સી અને ડી ની અંદર માર્ક્સ ઓછામાં ઓછા ગુમાવે અને વધારેમાં વધારે સ્કોર કરી શકે। વિદ્યાર્થીઓના જે બોર્ડનું રિઝલ્ટ છે એ બોર્ડના રિઝલ્ટની અંદર આપણે ફરક જોઈ શકીએ। તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજના પહેલા ક્વેશ્ચન પેપરથી જે માર્ચ 2023-2025 ની અંદર પૂછાયેલું છે। ઠીક છે, આપણે જોઈએ છીએ કે ક્લાસ 10 સબ્જેક્ટ છે ઇંગ્લિશ સેક્શન સી અને ડી, જે કુલ માર્ક્સ છે 30 માર્ક્સનું પૂછાય છે। સૌથી પહેલા આવે છે તેના અંદર સેક્શન સી, match the language functions with the sentence, જે 3 માર્ક્સનું હોય છે। આના અંદર એક સૌથી વધારે માર્ક્સ છે એ ફંક્શન્સ ના છે ગ્રામરની અંદર, 9 માર્ક્સના ફંક્શન્સ પૂછાય છે। જો વિદ્યાર્થીઓ થોડી ઘણું પણ ધ્યાન આપે અને 20 ફંક્શન્સ કરી લે તો 9 માર્ક્સ તે સ્કોર કરી શકે છે, ક્યાંય પણ તે લોકોને પ્રોબ્લેમ પડે નહીં। ખાલી આપણે નાનકડા પોઈન્ટ્સ જોતા જશો કે જેથી કરીને તમે સરળતાથી આ 9 માર્ક્સને કેચ કરી શકો। તો સૌથી પહેલા છે 33 નો પ્રશ્ન। 33 ના પ્રશ્નની અંદર શું કીધું છે? બાહુબલી કેન ડિફીટ એનીવન। બાહુબલી છે એ કોઈને પણ હરાવી શકે છે। અહીંયા કેન છે, કેન તો કેન સે દેખાડે તો કેન છે એ એબિલિટી દેખાડે છે, બરાબર? તો આપણને યાદ રાખવાનું કે કેન કુડ છે એ એબિલિટી દેખાડે। તો મારે ભાગ બી ની અંદર જોવાનું છે કે ભાઈ એબિલિટી ક્યાં આપેલી છે, તો જોશું તો બી છે એક્સપ્રેસિંગ એબિલિટી। તો આપણો સાચો આન્સર થશે એક્સપ્રેસિંગ એબિલિટી, કારણ કે કેન આપેલું છે, કેન અને કુડ છે જે શું દેખાડે છે? એબિલિટી દેખાડે છે। તો આપણે એબિલિટીને ટિક કરશું। પછી 34મો પ્રશ્ન જોઈએ। મયુર નેવર quarrels with his friends। અહીંયા એક શબ્દ આપેલો છે નેવર, ક્યારે પણ નહીં। હવે તમને અમુક શબ્દ જોવાના છે જેમ કે નેવર છે, સમટાઇમ્સ છે, ઓલવેઝ છે। આ જે શબ્દો છે એ બધું શું દેખાડે છે? ફ્રીક્વન્સી દેખાડે છે અને પ્લસ સાદો વર્તમાન કાળ। તો આવા શબ્દ પ્લસ સાદા વર્તમાન કાળને જો આપણે ભેગો રાખી દઈએ ને તો એ ફ્રીક્વન્સી ઓફ એક્શન દેખાડે છે। તો 34 માં સી આન્સર આવશે, ફ્રીક્વન્સી ઓફ એક્શન। ડી 35 માં જોઈએ તેના પછીનો પ્રશ્ન। The boy who is reading sincerely is Janet। હવે આના અંદર તમને કન્જક્શન શોધવાનો છે। તો કન્જક્શન એક આપેલો છે who, કે જે। હવે 3 કન્જક્શન તમને એવા કહું છું કે જે તમને ખૂબ જ વધારે કામ આવશે, જે કહે છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, who, whom અને whose। આ ધ્યાન રાખજો, જો તમને વાક્યની અંદર who, whom અને whose હોય ને તો એ હંમેશા શું બને છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન, જે પર્સનનું વર્ણન કરતો હોય છે। તો આ સરળતાથી તમને ખબર પડી શકે તેવી રીતે આપણને જોતા જવાનું છે। તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે મૂવ કરીએ અને આપણો આ નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યા આપવાની, ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યા ઉપરથી આપણને જવાબ આપવાનો છે। આ પણ ફંક્શન આધારિત છે। તો પહેલા જોઈએ છે 36મો પ્રશ્ન।
મિસ્ટર દવે ખાલી જગ્યા કૌંસની અંદર શું કીધું છે ઇન્ક્વાયરી એઝ નેચર ની અંદર તમને બીજો એક સમજાવો ભાઈ પ્રશ્ન પૂછવાનો યોગ્ય પ્રશ્ન પૂછવાનો અને એ પણ જવાબ આધારિત હોવો જોઈએ એ પણ જોઈ લેવાનું ખાલી જગ્યા પછી શું કીધું છે નિરાળી જવાબ શું આપે છે યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ તો હવે આપણે એવો પ્રશ્ન શોધવાનો છે કે જેનો જવાબ શું થતો હોય યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ તો જો પ્રશ્ન છે ના તો આપણો આન્સર બનશે નહીં પ્રશ્ન છે ના આપણો આન્સર નહીં બને હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ પ્રશ્ન છે હા પ્રશ્ન છે તો આપણો જવાબ બની શકે છે પણ યાદ રાખજો જે આપણે ચોથો ડી ઓપ્શન જોયો નથી એટલા માટે તક્કડ હંમેશા ક્યારે નહીં કરવાની તો પ્રશ્ન છે એટલે ટિક કરીને નીકળી જવાનું નહીં will you help me જવાબ થાય છે you can search it on google ના નથી થતો તો ડી આન્સર થશે નહીં સી આન્સર થશે how can I get information about this animal તો અહીંયા ખાલી જગ્યાની અંદર શું હશે how can I get information about this animal તો એને કહેવાશે inquiry as nature પછી 37 મો જોઈએ છીએ here I have failed in English language પૂર્વેશ ખાલી જગ્યા શું કીધું છે exchanging niceties આપણે કોઈ પણ પ્રકારની ભાવના દેખાડવાની છે જે દેખાડતું હોય that's great અચ્છા કોઈ ઇંગ્લિશ લેંગ્વેજ ની અંદર ફેલ થયો ને આપણે કહીએ that's great વાહ મજા આવી ગઈ એવું બને છે ના ના બને શક્ય જ નથી તો that's great આવે નહીં well done dear શાબાશી થોડી હવે આપણે ભાઈ કે વાહ સરસ તે કામ કર્યું છે તો એ રીતે પણ ન હોઈ શકે I knew that you would fail મને ખબર હતી તું ફેલ હતી ભાઈ એમ ન કહેવાય કોઈને કોઈ પણ વ્યક્તિ ફેલ થયો હોય ને તો એમ ન કહેવાય પણ એક દુઃખ દેખાડવાનું છે તો અહીંયા લાસ્ટ ઓપ્શન છે અલાસ તો આપણે કહી શકીએ અલાસ યાર સાંભળીને મને દુઃખ થયું તો સાચો ઓપ્શન આવશે અલાસ સાંભળીને મને દુઃખ થયું કે તું ઇંગ્લિશની અંદર ફેલ થયો તો આ ધ્યાન રાખજો નેક્સ્ટ છે રાહી ખાલી જગ્યા શું કીધું છે મેકિંગ રિક્વેસ્ટ કરે છે ટીચર યસ આઈ વિલ ટીચર ચોક્કસ હું કરી આપીશ તો રાહી શું પૂછતી હશે કે ટીચર એનો જવાબ આપ્યો હશે યસ આઈ વિલ તો એ would you help me in solving this sum શું તમે મને મદદ કરશો આ સમ સોલ્વ કરવાની અંદર હોઈ શકે છે આન્સર પણ આપણે બીજા ઓપ્શન્સ પણ ચેક કરવાના ત્યાર પછી આપણો આન્સરને ફાઇનલાઇઝ કરવાનો why don't you help me sum તમે શા માટે મદદ નથી કરતા મને આ રિક્વેસ્ટ ના કહેવાય કારણ પૂછે છે મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન સર શું હું તમને પ્રશ્ન પૂછી શકું ભાઈ હું તમને પ્રશ્ન પૂછી શકું એના અંદર ટીચર યસ આઈ વિલ કે યસ શ્યોર કે તો આ પણ નથી હાઉ કેન આઈ સોલ્વ ધીસ સમ હું કઈ રીતે સોલ્વ કરી શકું છું તો આ પણ એનો જવાબ નથી તો બેસ્ટ ઓપ્શન શું થશે would you help me in solving this sum શું તમે મદદ કરી શકો છો મને આ સમ સોલ્વ કરવાની અંદર તો સાચો ઓપ્શન છે ઈ એ થશે તો ધ્યાન રાખજો અને આશા રાખું છું કે તમને ખબર પડતી હશે જો તમને ખબર ન પડે તો તમે કમેન્ટ કરી શકો છો કમેન્ટની અંદર હું તેનો આન્સર આપવાની કોશિશ કરીશ આપણા નેક્સ્ટ ક્લાસની અંદર નેક્સ્ટ ઓનલાઈન વિડિયોઝની અંદર જેની અંદર જો તમે મને પ્રશ્ન પૂછો છો કમેન્ટ્સની અંદર તો હું તમને હેલ્પ કરીશ તેની અંદર હું તમને આન્સર આપી શકું તો ચાલો આપણે નેક્સ્ટ ફંક્શન્સ તરફ આગળ વધીએ છીએ હવે તમને વાક્ય આપેલું હશે અને વાક્ય છે એ તમને તમારી રીતે પૂરું કરવાનું છે ઓપ્શન્સની અંદરથી આ પણ ફંક્શન્સ બેઝડ છે તો જોઈએ 39 ક્વેશ્ચન યુ કેન ઓપ્ટ ફોર ડેશ શોઈંગ અલ્ટરનેટિવ ભાઈ અલ્ટરનેટિવ માટે છે ને એ ત્રણ છે આઈધર ઓર નાઈધર નોર ઓર સૌથી વધારે અલ્ટરનેટિવ માટે જો ઉપયોગ થતા હોય ને તો એ આઈધર ઓર અને નાઈધર નોર છે આઈધર ઓર છે એ હકાર વાક્ય માટે ઉપયોગ થાય છે અને નાઈધર નોર છે એ નકાર વાક્ય માટે ઉપયોગ થાય છે તો આપણે વાક્ય જોઈ લેવાનું કે હકાર છે કે એ નકાર છે યુ કેન ઓપ્ટ ફોર હકાર વાક્ય છે ભાઈ તો આપણે એવું ગોતવાનું આઈધર ઓર વાળો ઓપ્શન ગોતવાનો સાયન્સ એન્ડ આર્ટ્સ ન થઈ શકે ભાઈ
હા, આઈધર સાયન્સ ઓર કોમર્સ થઈ શકે, ચોક્કસ થઈ શકે, પણ બીજા ઓપ્શન ચેક કર્યા વગર ક્યારે પણ તકડ કરી અને ટિક કરી દેવાનું આપણને નથી. વેઇટ કરવાનું છે આપણને. ડિપ્લોમા બટ કોમર્સ નહીં, બટ છે ઈ કોન્ટ્રાસ્ટ આવે. સાયન્સ નોર કોમર્સ નહીં, કોઈ નહીં. તો આપણો સાચો ક્વેશ્ચન છે સાચો આન્સર છે આઈધર સાયન્સ ઓર કોમર્સ. આ બંનેમાંથી આપણે કંઈ ઓપ્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ધ ટ્રેન ખાલી જગ્યા સ્પેસિફાઈંગ લોકેશન. ભાઈ સ્પેસિફાઈંગ લોકેશન ની અંદર એવું ગોતવાનું છે કે જેની અંદર લોકેશન નું વર્ણન કરવામાં આવેલું હોય અથવા તો જગ્યાનું નામ આપેલું હોય અથવા તો જગ્યાના બારામાં કંઈ પણ કહેવામાં આવેલું હોય તેવું આપણને જોવાનું છે. will be on time, ભાઈ આ સમયદર્શક છે, લોકેશન નથી. will arrive at Delhi soon, Delhi બે જગ્યા આપેલી છે, ધ્યાન રાખજો. હોઈ શકે, મેં કીધું ને બધા ઓપ્શન ચેક કર્યા વગર સીધું આપણે કૂદી પડવાનું નહીં કે દિલ્હી છે એટલે ટિક કરીને આગળ વધો નહીં, એવું નહીં કરવાનું. હંમેશા ધ્યાન રાખવાનું છે. is running late today, મોડું છે, ફરીથી સમયદર્શક છે જેનાથી has not any halt for 10 minutes, ફરીથી સમયદર્શક છે ભાઈ. તો આપણો આન્સર શું બનશે? બી. કેમ? કારણ કે સ્થળ વિશે આ એક જ ની અંદર વાત કરેલી છે, એના સિવાય કોઈ પણ જગ્યાએ વાત કરેલી નથી. તો આપણો આન્સર આ જ બનશે. ચલો આ નેક્સ્ટ ની અંદર વધીએ. નેક્સ્ટ આપેલું છે 41 ની અંદર જોઈએ શું છે. કાજલ asked Munna dash reporting event. રિપોર્ટિંગ ઇવેન્ટ આવે ને એટલે આપણે વિચારવાનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે, બરાબર. અને રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે હંમેશા એનો જવાબ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર બનશે. એના અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર તમને જે 6 પોઈન્ટ છે મહત્વના, એ 6 પોઈન્ટ આવડવા જોઈએ તો તમે સહેલાઈથી આનો આન્સર આપી શકશો. પહેલા આપણે આરવી ચેક કરવાનો. આરવી શું છે? આસ્ક્ડ. ધેટ મીન્સ આ એક પ્રશ્ન આધારિત હોઈ શકે છે. હવે જો ખાલી જગ્યા પછી તમને બે ઓપ્શન મળતા હોય છે. કાં તો જો સાદો પ્રશ્ન હશે તો if અને whether નો ઉપયોગ કરેલો હશે, અને જો WH પ્રશ્ન હશે તો WH કન્ડિશન તરીકે હોઈ શકે છે. આ પોઈન્ટને ધ્યાનની અંદર રાખીને કરવાનું છે, કારણ કે અહીંયા આરવી શું છે? આસ્ક્ડ છે. ધેટ કન્ડિશન છે એ ઉપયોગ સાદા વાક્યની અંદર થાય છે, તેટલા માટે એ ઓપ્શન અહીંયા જ આપણે કાઢી નાખશું. આવીએ છીએ બી ઓપ્શન ઉપર. વોટ હોઈ શકે છે ભાઈ, WH છે, પણ તમે ધ્યાન રાખજો will આપેલું છે, ના હોય will નું would થઈ જાય, ભૂતકાળ બની જાય, એટલા માટે ન હોઈ શકે. if he was busy that day, હા હોઈ શકે છે, કારણ કે મેં કીધું છે કે બધા જ ઓપ્શન ચેક કરીને પછી જ ફાઇનલાઇઝ કરવાનો. if અથવા તો whether હોઈ શકે છે. જો અહીંયા બી ની અંદર whether આપેલું છે, પણ અહીંયા has આપેલું છે, has ના હોય, had હોઈ શકે. તો આપણો એક જ આન્સર છે સી, if he was busy that day. તો આપણે હંમેશા બધા ઓપ્શન ચકાસી અને ત્યાર પછી જ ફાઇનલાઇઝ કરવાનું કે કયો ઓપ્શન સાચો છે, કયો રાઈટ આન્સર છે. ચેક કર્યા વગર સીધું કૂદી નહીં પડવાનું કે ભાઈ આ જ સાચો આન્સર છે. નહીં, બધા ઓપ્શન ચેક કરવાના અને ત્યાર પછી જ તેનો આન્સર લખવાનો. તો જો મજા આવે, નહીં તો મજા આવે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ. શું કીધું છે? ખાલી જગ્યાઓ પૂરવાની છે જેની અંદર આપણને ઓપ્શન્સ આપેલા હશે. એ ઓપ્શન્સ ને યોગ્ય રીતે વાંચી સમજી અને ત્યાર પછી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હા, હવે મિત્રો યાદ રાખજો કે આપણે છે ને સ્પેલિંગના મતલબ ખબર હોવી જોઈએ. જો મને યોગ્ય રીતે બધા સ્પેલિંગના મતલબ ખબર હશે ને તો હું સરળતાથી તમામ ખાલી જગ્યાને ફિલ કરી શકીશ. જો મને ખબર નહીં હોય અર્થ તો હું કઈ રીતે કરી શકું? એટલા માટે મારા બધા જ વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે ભાઈ હર એક ચેપ્ટરના સ્પેલિંગ છે કડકડાટ યાદ રાખે, કે જેથી કરીને તે લોકોને સ્પેલિંગના આધારે જે ખાલી જગ્યાઓ પૂરવાની હોય છે તે લોકોને સરળતાથી માર્ક્સ મળી જાય. અને આ પણ 3 માર્ક્સનું છે. તો ચલો પહેલા આપણે સ્પેલિંગ્સ જોઈએ. ઓબ્ઝર્વ જોવું, ઇરિટેટ એટલે કોઈને હેરાન કરવું, ભજવવું, પરેશાન કરવું, અટેન્શન ધ્યાન, બધા મળી ગયા. ખાલી જગ્યાઓ જોઈએ. You should not get dash because
someone doesn't pay dash to your matter. પેલા આખો ફકરો વાંચી લેવાનો, તક્કડ નહીં કરવાની, સીધી સીધી ખાલી જગ્યાઓ પૂરવાની આપણને નથી. આખો ફકરો વાંચી લો, પછી એક ખાલી જગ્યાઓને પૂરશો. You should dash your way of dealing with someone and mend it if needed. તો ચલો આપણે જોયું. આખો ફકરો વાંચો. હા, વાંચી લીધો. હવે આપણે ફકરાને સમજવાની અને ખાલી જગ્યાને પૂરવાની કોશિશ કરીએ. You should not get irritated. તમને ઇરિટેટ થવાનું નથી. Because someone doesn't pay attention. કોઈ તમારા તરફ ધ્યાન આપતું નથી, એટલા માટે તમને ઇરિટેટ થવાનું નથી. અને મારી જે ફિલોસોફી છે એ જો આપણે પહેલી અને બીજી ખાલી જગ્યા વ્યવસ્થિત રીતે પૂરી લીધી ને તો ત્રીજો ઓપ્શન ની અંદર છે ને છેલ્લે વધઘટ જ આવે. તો છેલ્લે શું કર્યું? ઓબ્ઝર્વ. તો એ જ આવશે. You should observe your way of dealing with someone. તો યાદ રાખજો, તમને પહેલી બે જે ખાલી જગ્યાઓ છે એ ખાસ કરીને ધ્યાન રાખવાની છે, ધ્યાનથી બોલવાની છે. અને છેલ્લી ખાલી જગ્યાની અંદર હંમેશા વધઘટ જ રહેશે, કારણ કે તમને ઓપ્શન 3 આપેલા હશે અને 3 ખાલી જગ્યાઓ આપેલી હશે. તો તમારા માટે તેટલું ઈઝી બનશે એ ખાલી જગ્યાઓને પૂરવાનું. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ નિયરેસ્ટ મીનિંગની, જે 3 માર્ક્સના હોય છે અને એ તમારી બ્લેક બુક ની અંદરથી પૂછવામાં આવે છે. તો બ્લેક બુક ના તમારા નિયરેસ્ટ મીનિંગ છે એ ખાસ કરીને પાકા કરી લેજો, અથવા તો સ્વાધ્યાય પોથીની પાછળના ભાગની અંદર આપેલા હશે તે પાકા કરી લેજો. વધારે પડતી શક્યતાઓ હોય છે કે તેનામાંથી જ પૂછવામાં આવે છે. તો આપણે વાત કરીએ છીએ 43મા પ્રશ્નની. એના અંદર આપેલું છે સ્લિમ. સ્લિમ નો મતલબ શું થાય? એકદમ પતલું. તો મારે જોવાનું છે ડેડિકેટ ના, વેરી થિન. યસ, તો મારો આન્સર આવશે વેરી થિન. વેરી થિન એટલે સ્લિમ. મોબ. મોબ એટલે ટોળું. મોબ એટલે ટોળું. ટોળા માટે કયો ઉપયોગ છે ભાઈ? ક્રાઉડ. મોબ એ લોકોનું હોય, ટોળું છે એ લોકોનું હોય. તો અહીંયા એવો જ શબ્દ ક્રાઉડ, ગ્રુપ ના આવે. બરાબર? ક્રાઉડ નો ઉપયોગ સાચો છે. શિવર. શિવર એટલે ધ્રુજવું, કાંપવું. તો અહીંયા રિફ્યુઝ ના ન થાય, શેક ન થાય. ટ્રેમ્બલ. યસ, ટ્રેમ્બલ મીન્સ ધ્રુજવું થશે. તો અહીંયા મને યોગ્ય રીતે જોવાનું છે કે સ્લિમ, વેરી થિન, મોબ, ક્રાઉડ, શિવર, ટ્રેમ્બલ. તો અમારા બધા જ ઓપ્શન સાચા છે. તો આવી રીતે જો તમે એનાલાઇઝ કરીને એક પછી એક આગળ વધતા જશો તો તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. તો સ્ટુડન્ટ્સ, આ હતો વિભાગ સી, સેક્શન સી, જે ટોટલ 15 માર્ક્સનો છે. અને જો તમે થોડુંક ધીરજ રાખી અને ધ્યાનથી કરો છો તો તમે આરામથી 15 માર્ક્સને કેપ્ચર કરી શકો છો. તો ચાલો હવે આપણે સેક્શન બી તરફ આગળ વધીએ છીએ, જેની અંદર પહેલું છે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને આધારિત પ્રશ્ન પૂછવામાં આવેલો છે. હાલની અંદર ખૂબ જ ઈઝી કરી નાખ્યું છે, કારણ કે પહેલાના સમયની અંદર છે તમને આખો ફકરો લખવાનો રહેતો હતો. હાલની અંદર તમને ફકરો લખવાનો નથી, ખાલી શું કરવાનું છે ભાઈ? તો તમારા જે નિયમો છે એ નિયમોને ધ્યાનની અંદર રાખી અને ખાલી જગ્યાઓ જે તમને આપેલી છે વિથ ઓપ્શન્સ હશે, તો એ ઓપ્શન, સાચો ઓપ્શન પસંદ કરી અને તમને ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલા એક કામ કરવાનું કે જે ફકરો આપેલો છે એ ફકરો ધ્યાનથી વાંચી લેવાનો અને ત્યાર પછી એક ખાલી જગ્યા છે એ યોગ્ય રીતે પૂરવાની રહેશે. Yagnesh said, have you watched the movie Kantara? Trupti said, no, I haven't. ના, મેં નથી જોઈ. Yagnesh said, I am sending you on Telegram. હું તને ટેલિગ્રામ ઉપર મોકલું છું. Trupti said, thank you. તૃપ્તિએ કીધું તારો આભાર. હવે આપણે જોવાનું છે જે આપણને ફકરો આપેલો છે એના આધારે, અને આપણે યાદ કરવાના કે ભાઈ આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખ્યા છીએ તેની અંદર ભાઈ કયા રૂલ કી જગ્યાએ એપ્લાય થાય છે. ખાસ કરીને આના અંદર આરવી જોવાનો, ત્યાર પછી કન્જક્શન જોવાનો, ત્યાર પછી સર્વનામનો રૂલ જોવાનો, કાર્ડનો રૂલ જોવાનો અને અન્ય શબ્દનો રૂલ જોવાનો આપણા માટે રહેશે. તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ છીએ યજ્ઞેશ આસ્ક્ડ, એટલે પ્રશ્ન પૂછેલો છે હેવ યુ. હવે આ સાદો પ્રશ્ન છે. જો WH થી ચાલુ થતો હોય તો WH પોતે કન્જક્શન તરીકે આવે, બરાબર?
પણ આ is am are was were have has had do does did વગેરે થી ચાલુ થતો હોય ને તો if કાં તો whether છે એ કન્જક્શન તરીકે આવે છે. તો આના અંદર તમારે જોવાનું છે કે if અને whether આપેલું છે. હા if આપેલું છે તો અહીં આપણે શું મૂકશું? if. Yagnesh asked Trupti if she had watched the movie Kantara. Trupti replied in the negative. નકારની અંદર જવાબ આપે છે, તમે જોઈ શકો છો. Yagnesh told. યજ્ઞેશે કીધું. કેમ? સાદું વાક્ય છે, ફૂલ સ્ટોપ વાળું. અને જો સાદું વાક્ય હોય ને તો હંમેશા ધ્યાન રાખવાનો કે that આવે તો અહીંયા that આપેલું છે, પણ અહીંયા આગળ એક વખત નામનો ઉપયોગ થઈ ગયા પછી સાંભળનારનો હંમેશા સર્વનામનો ઉપયોગ કરવાનો. તો તૃપ્તિ છોકરી છે તો છોકરી માટે સર્વનામ શું વાપરવામાં આવે છે? તો her વાપરવામાં આવે છે. told her, અહીંયા her આવશે. that he, જોવાનું I am છે તો ભૂતકાળ શું થશે? એમનું was થાય તો was sending આવશે. he was sending her on telegram. તે તેણીને ટેલિગ્રામ ઉપર મૂકી રહ્યો છે. તૃપ્તિ thank you નો હંમેશા thank થાય. thank યજ્ઞેશ. તો આ ધ્યાન રાખજો. આ રૂલ્સ છે, રૂલ બેઝડ આધારિત છે. જો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના તમામ રૂલ્સ યાદ છે તો સરળતાથી તમે કરી શકો છો. આની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં અને સરળતાથી તમે 2 માર્ક્સ છે એ 2 માર્ક્સ સ્કોર કરી શકશો. હવે આપણે જોઈએ છીએ કન્જક્શન્સ. કન્જક્શન્સ ના આધારે વાક્ય બનાવવાના છે. યાદ રાખજો, જો તમને આવડે છે અને તમે સીધો કન્જક્શન લખી મૂકો છો ને તો ભાઈ એનો કોઈ માર્ક્સ નથી મળતો. સીધો ચોકડી મૂકી દેશે ઓબ્ઝર્વર, અને ઓબ્ઝર્વરને હંમેશા છે ને સરળતાથી તે ગોતી શકે તેવું કરવાનું. ભાઈ સાચો જવાબ લખવાનો, તેની નીચે 1-2 અંડરલાઈન કરી દેવાની કે જેથી કરીને ઓબ્ઝર્વરનું ધ્યાન છે ને ત્યાં જ જાય, અન્ય કોઈ જગ્યાએ જાય ને એને સીધા માર્ક્સ મૂકી દે. એમને વધારે તકલીફ નહીં દેવાની, બરાબર ને? તો હવે અહીંયા આપણે વાત કરીએ છીએ કન્જક્શન્સની. કાઉન્ટ્સની અંદર કન્જક્શન્સ આપેલા છે અને કન્જક્શન્સના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો અહીં કીધું છે come here, take this chocolate. હવે આપણા પાસે અહીં આવ અને આ ચોકલેટ લે. અહીં આપણા પાસે 3 સંયોજકો છે and so but. હવે આના અંદર મને જોવાનું છે કે શું આવશે. come here, ભાઈ બંને એક બાજુના કાર્ડ સરખા હોય તો હંમેશા and કન્જક્શન્સ નો ઉપયોગ થાય. તો અહીંયા જોવાનું come here, take this. ભાઈ બંને સાઈડના કાર્ડ કેવા છે? સરખા છે. તો વચમાં શું આવશે? and. તો આપણે લખવાનું come here and take this chocolate. આવી રીતે વાક્યનો જવાબ લખવાનો રહેશે. આવી રીતે ખાલી and લખી નહીં દેવાનું. ભાઈ and લખશો એટલે ખાલી ચોકડા મારીને આગળ નીકળી જશે. આખું વાક્ય બનાવવાનું છે. come here and take this chocolate. એવી રીતે. પછી નીરજ ચોપડા tried his level best. સખત પ્રયત્ન કર્યા. he couldn't achieve the gold medal. પણ તેમને gold medal મળ્યો નહીં. કોન્ટ્રાસ્ટ દેખાડે છે, વિરોધાભાસ છે. ખૂબ જ મહેનત કરી હોવા છતાં પણ તેમને ગોલ્ડ મેડલ મળ્યો નથી. આપણા ઓપ્શન જોવાના સો, તેથી, ઓર અથવા બટ છે. પણ તો અહીં આપણે શું કરવાનું? બટ. તો આપણો આન્સર શું બનશે? નીરજ ચોપડા tried his level best but he could not achieve the gold medal. તેને ગોલ્ડ મેડલ મળેલ નથી. બરાબર? તો એ રીતે આપણે થશે. ત્યાર પછી ત્રીજો જોઈએ. The naughty boy played mischief. મસ્તી કરે છે ભાઈ naughty boy. The teacher punished him. અને ટીચરે તેને પનિશ કર્યો. તો જોવાનું the naughty boy played mischief. મસ્તી કરી તેથી તેને ટીચરે પનિશ કર્યો. તો તેથી માટે શું આવશે? either. મેં તમને કીધું કે either or છે એ અલ્ટરનેટિવ માટે ઉપયોગ થાય છે. તો either or ના આવે, so એટલે તેથી થાય. અને ધો છે એ કેના માટે આવે? ધો છે તે આવે કોન્ટ્રાસ્ટ માટે. તો અહીંયા શેનો ઉપયોગ થશે? so નો ઉપયોગ થશે. The naughty boy played mischief. મસ્તી કરી તેથી teacher punished him. તેથી કરીને ટીચરે તેને પનિશ કર્યો. બરાબર મિત્રો?
હું આશા રાખું છું કે તમને સરળતાથી સમજાતો હશે. ફરીથી તમને કહું છું કે જો તમને કોઈ પણ પ્રકારના ગ્રામરની અંદર પ્રોબ્લેમ જણાય તો તમે કમેન્ટ કરી શકો છો. હું નેક્સ્ટ ક્લાસની અંદર અથવા તો નેક્સ્ટ વિડિયોની અંદર તમારા પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરીશ. અને જો વિડિયો તમને પસંદ પડે તો મહેરબાની કરીને લાઈક કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો કે જેથી કરીને તે લોકોને પણ આના વિશે થોડું ઘણું નોલેજ મળે અને તે લોકોને પણ એક્ઝામની અંદર સારો એવો સ્કોર કરવાની પ્રેરણા મળે, ઇન્સ્પિરેશન મળે અને સારો સ્કોર કરી શકે, 2 માર્ક્સ વધારે લઈ શકે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યૂ પોઈન્ટ ચાલુ કરીએ છીએ જે છે ખાસ કરીને આર્ટિકલ્સ, કન્જક્શન અને પ્રિપોઝિશન આધારિત, જે છે પ્રશ્ન નંબર 50. અને આ પણ કાઉન્સની અંદર ઓપ્શન આપેલા છે. ઓપ્શનને ધ્યાનની અંદર રાખીને આપણને ખાલી જગ્યાઓ પૂરવાની છે. સાયના નહેવાલ ઇઝ a and the first Indian. યાદ રાખજો, પહેલી ભારતીય છે અને હંમેશા એક જ હોય ને તો એના માટે શું વપરાય? the આર્ટિકલ વપરાય. એના સિવાય બીજું કોઈ નથી. દુનિયાની અંદર, યુનિવર્સની અંદર જે એક જ છે તેના માટે હંમેશા the આર્ટિકલ નો ઉપયોગ થાય છે. ફર્સ્ટ ઇન્ડિયન ખાલી જગ્યા won a medal in badminton at Olympics. જે ઓલિમ્પિક્સ ની અંદર બેડમિન્ટન ની અંદર ભારત માટે મેડલ જીતેલો છે. which છે ને કન્જક્શન એ નાન્યતર જાતિ માટે આવે, એ વ્યક્તિ માટે વપરાય નહીં. whose છે એ વ્યક્તિ માટે વપરાય પણ એ સંબંધક માટે વપરાય, તો એ અહીંયા સંબંધકનો ઉલ્લેખ કરેલો નથી. એટલા માટે હવે આપણા પાસે ત્રીજો who કે જે who won a medal in badminton at Olympics. She dash states her winning mantra as hard work. હંમેશા કહે છે કે ભાઈ મારો જીતનો એક જ મંત્ર છે હાર્ડ વર્ક. હાર્ડ વર્ક કરવાનું તો આપણને જીત મળે. તો always હંમેશા, બરાબર ને? always હંમેશા, states કે છે હંમેશા કહે છે કે ભાઈ જીત મેળવી છે, સખત મહેનત કરો તો તમને જીત મળશે. તો આ ધ્યાન રાખજો બેટા. તો સરળતાથી જો તમને નોર્મલ આર્ટિકલ્સ આવડે છે, કન્જક્શન્સ આવડે છે, પ્રિપોઝિશન્સ આવડે છે અને તેના રૂલ્સ આવડે છે તો તમે આના અંદર પણ સરળતાથી 3 માર્ક્સ સ્કોર કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ આગળ વધીએ છીએ જે છે આપણું ડુ એઝ ડાયરેક્ટ. તમને begins like this આપેલું હશે, એ જોઈ આપણે સમજવાનું છે અને વાક્ય બનાવવાનું છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 51 થી. 51 ની અંદર શું આપેલું છે? every year we celebrate Navratri in Surat. દર વર્ષે અમે નવરાત્રી સુરતની અંદર સેલિબ્રેટ કરીએ છીએ. we buy traditional dresses. જે આપણા પરંપરાગત ડ્રેસીસ છે તે આપણે ખરીદીએ છીએ. we play and enjoy ગરબા. અમે ગરબા રમીએ છીએ અને એન્જોય કરીએ છીએ. જોઈએ, begin like this. last year we celebrated. હવે આપણે જોવાનું છે કે ભાઈ શું કરવાનું છે. તમને પ્રશ્ન છે કયા કાર્ડની અંદર આપેલો છે, તમે જોયું, સમજ્યું અને મને ખબર પડી ક્રિયાપદને જોઈને કે સાદા વર્તમાન કાર્ડની અંદર છે અને જ્યારે મેં નીચે જોયું તો ક્રિયાપદ છે એ સાદા ભૂતકાળની અંદર હતો. એનો મતલબ એમ થયો કે મને કાળ આધારિત જો સાદા વર્તમાન કાળ છે તો એને સાદા ભૂતકાળની અંદર ફેરવવાનો છે. તો એવરી યર નું શું થઈ ગયું? લાસ્ટ યર. we celebrate તો celebrated. નવરાત્રી in celebrated રાત્રિ in સુરત. બરાબર? પછી આગળ જોઈએ. we એમ ને મૂકી દેવાનું છે. બાય નું શું કરી દેવાનું? તો we bought traditional dresses. બાકીનું પણ શું આવશે? એમ ને એમ જ આવશે. એના અંદર કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાના નથી. પછી શું કીધું છે? we play. તો we play નું શું થઈ જાય? play. બરાબર? play નું શું થઈ જાય? play. અને ભાઈ મેં કીધું હતું ને આગળ જ તમને કીધું હતું
એન્ડ આગળ અને એન્ડ પાછળનો કાળ હંમેશા સરખો હોય તો ક્રિયાપદ enjoy છે તો શું થઈ જશે એન્ડ enjoyed ગરબા. તો આ ધ્યાન રાખવાનું નોર્મલ છે સંયોજકના નિયમો આવડવા જોઈએ તો તમે આરામથી એનો આન્સર કરી શકો છો. તો આ હતું કાળ આધારિત જે આપણે કર્યું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણને શું આપેલું છે એક જ મિનિટ જરાક આને કાઢી નાખીએ કે જેથી કરીને આપણે સરળતાથી એનો આન્સર આપી શકીએ અને એકબીજાની અંદર મિક્સ થાય નહીં. એક ક્વેશ્ચન છે જો તમને ન ખબર પડી હોય તો વિડિયોને થોડોક રિવાઇન્ડ કરીને ફરીથી તમે જોઈ શકો છો. ચલો નેક્સ્ટ કરીએ છીએ. સુવર્ણ will make a rangoli of flowers. સુવર્ણ છે ફૂલોની રંગોળી બનાવે છે. I may bring sweets. હું મીઠાઈઓ લાવીશ. You can decorate the hall. તું છે એ હોલને ડેકોરેટ કરજે. તો શું આપેલું છે begin like this. A rangoli of flowers will be made by સુવર્ણ. પેસિવ રચના બનાવવાની છે. કેમ ખબર પડી by સુવર્ણ? બરાબર. બીજી એક વાત કહો. ક્યારે પણ ભવિષ્યકાળ સાથે છે ને v3 ન આવે. બરાબર. ભવિષ્યકાળ સાથે v3 ન આવે તો એના ઉપરથી પણ મને ખબર પડી જાય કે શું છે ભાઈ તો આ પેસિવ રચના છે. અને ભાઈ એના સિવાય પણ જો તમે ક્રિયાપદને શોધો છો ને ક્રિયાપદને બે વડે પ્રશ્ન પૂછવાનો. what એટલે કે શું અને બીજું છે whom કે જે ને. આ બે વડે જો તમે પ્રશ્ન પૂછો છો અને તમને જે જવાબ મળે છે ને એ તમારો કર્મ અને આગળ ખેંચી લેવાનો. make શું બનાવશે રંગોલી ઓફ ફ્લાવર્સ. તો અહીંયા આવી ગયું રંગોલી ઓફ ફ્લાવર્સ. બરાબર. ધેટ મીન્સ કે આ પેસિવ રચના છે. જો તમે બરાબર પ્રશ્ન પૂછો છો તો તમને ખબર પડી જશે. પછી છે ક્રિયાપદ bring. હું શું લાવીશ તો સ્વીટ્સ. તો આગળ કરવાનું સ્વીટ્સ કારણ કે કર્મ છે પેસિવ રચનાની અંદર આગળ આવી જશે સ્વીટ્સ. પછી સહાયક ક્રિયાપદ અહીંયા મેં આપેલો છે ને મે સાથે હંમેશા રૂપ છે એ બી આવે. સ્વીટ્સ મે બી. bring નું શું થશે brought. v3 થઈ જાય હંમેશા પેસિવ ની અંદર ક્રિયાપદ છે એ ધ્યાન રાખવાનું. સ્વીટ્સ may be brought by me. બરાબર. સ્વીટ્સ may be brought by me. ફરીથી નેક્સ્ટ ક્રિયાપદ જોવાનું. you can decorate સજાવવાનું. શું સજાવવાનું હોલ. તો હોલ મને મળી ગયો the hall. પછી સહાયક ક્રિયાપદ can એનું રૂપ શું આવે પેસિવ રચનાની અંદર be અને ડેકોરેટ નો v3 શું થશે decorated. The hall can be decorated by you. easy. તમે સરળતાથી આના અંદર 2 માર્ક્સ છે એ સ્કોર કરી શકો છો. બસ તમને અમુક નિયમો આવડવા જોઈએ અને નિયમોને ધ્યાનની અંદર રાખીને તમે કરશો તો ગ્રામર છે એ એકદમ ઈઝી છે અને સરળતાથી તમે 30 માંથી 30 માર્ક્સને કેપ્ચર કરી શકશો. નેક્સ્ટ જોઈએ છીએ આપણે ભાઈ ક્વેશ્ચન્સ. વાક્યને અંડરલાઈન કરેલું હશે અને એ અંડરલાઈન ને ધ્યાનની અંદર રાખીને આપણે ક્વેશ્ચન બનાવવાના છે. તો અહીંયા જોઈએ 53 54 અને 55. First, Ritesh was waiting for Rita at the bus stop. Ritesh છે એ રીટા માટે બસ સ્ટોપ પર રાહ જોઈ રહ્યો હતો. Ritesh ની નીચે અંડરલાઈન છે. ભાઈ જ્યારે પણ કર્તાની નીચે અંડરલાઈન હોય ને ત્યારે હંમેશા પ્રશ્નનો જવાબ છે ને એ who થી બને. તો પહેલા તમને જોવાનું who આપેલો છે ના ભાઈ who was waiting at the bus stop. કોણ બસ સ્ટોપ ઉપર રાહ જોઈ રહ્યો હતો. બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો. બસ આપણે આટલું જ જોવાનું છે. રીતેશની જગ્યાએ શું આવી ગયું who આવી ગયું. ક્લિયર થઈ ગયું. અહીંયા હજુ પણ પ્રોપર આનું હોઈ શકે who was waiting at the bus stop for Rita અથવા તો who was waiting for Rita at the bus stop. અહીંયા
નથી આપેલો આન્સર ની અંદર, પણ હંમેશા યાદ રાખવાનું જ્યારે કર્તાની નીચે અંડરલાઈન હોય ને તો તેનો જવાબ છે ઈ વો થી જ બને, એના સિવાય અન્યથી બને નહીં. તો આપણો જવાબ છે ઈ કેનાથી બનશે? વો થી બનશે. 54 મો જોઈએ છીએ. The Prime Minister PM met the President at Baroda. ભાઈ કોની નીચે અંડરલાઈન છે? થર્ડ ની નીચે અંડરલાઈન છે, અને થર્ડ ની નીચે અંડરલાઈન છે ને એટલે હંમેશા જવાબ છે ને where થી બને. તો મને જોવાનું કે where થી કયો પ્રશ્ન ચાલુ થાય છે? when નથી. where થાય છે જોવાનું કે ભાઈ બીજો કોઈ એવો છે કે જે where થી ચાલુ થાય? whom નથી, how નથી. આપણો આન્સર where. Where did the Prime Minister meet the President? બરાબર. તો મને ખબર હોવી જોઈએ કે કેની નીચે અંડરલાઈન છે અને પ્રશ્નનો જવાબ કેનાથી બનશે. 55 મો જોઈએ છે. Every student should do yoga to improve retention. યોગ શા માટે કરવો જોઈએ? તો યાદશક્તિને વધારવા માટે કરવો જોઈએ. કારણ છે. શું છે? કારણ છે. તો કારણ માટે આપણે કયો WH નો ઉપયોગ કરીએ છીએ? y નો ઉપયોગ કરીએ છીએ. તો જોવાનું કે કેનો આન્સર છે એ y થી છે. what નથી, how નથી, was નથી. એક જ વાર આપેલો છે. તો why should every student do yoga? શા માટે હર સ્ટુડન્ટે યોગ કરવો જોઈએ? ઓલ ધ બેસ્ટ. ભાઈ અહીંયા આપણા સેક્શન સી અને સેક્શન ડી બંને ખતમ થાય છે. અને ધ્યાન રાખજો, જો થોડીક મહેનત કરશો ને આના અંદર તો તમે આના અંદર સરળતાથી 30 માંથી 30 માર્ક્સ લાવી શકો છો. અને સેક્શન સેક્શન એ નો જો તમે ટ્રુ ફોલ્સ કરી રહ્યો છો ને 4 માર્ક્સના, તો સરળતાથી તમને 34 માર્ક્સ મળી જાય છે. ઇંગ્લિશની અંદર 34 માર્ક્સ લાવવા એકદમ સરળ છે. જો તમે સેક્શન સી કરી રહ્યો છો, સેક્શન ડી કરી રહ્યો છો અને સેક્શન એ ના ટ્રુ ફોલ્સ કરી રહ્યો છો તો તમને સરળતાથી 34 માર્ક્સ મળી જશે. એટલે કે લગભગ તમે 45% જેવું ઇંગ્લિશની અંદર કરી રહ્યો છો. ખૂબ જ સરળ છે. અને છતાં પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ લાગે તો તમે મને મેસેજ કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો મેસેજ દ્વારા, અને હું નેક્સ્ટ ક્લાસની અંદર તમારો પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરીશ. ત્યાં સુધી જય હિન્દ.